નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખ થઈ છે આજે 17/10/2025. તો શિયાળુ જે છે વાવેતરો ખૂબ જ નજીક આવી રહ્યા છે અને ખેડૂત મિત્રોની ખરીદીમાં છે, એની તૈયારી કરે છે, પાક શું વાવવો એના બધી માહિતીઓ મેળવે છે. તો ખાસ એની અંદર અત્યારે આ સિઝનમાં જોવા જઈએ તો આગાહીકારોનું એવું અનુમાન છે કે આ સિઝન દરમિયાન, ટૂંકમાં શિયાળુ સિઝન દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. વધારે પડતું ઠંડીનું પ્રમાણ રહે એ પ્રકારના પાકનું જો આપણે વાવેતર કરશું તો જે છે એ આપણે ખેડૂત મિત્રોને ક્યાંય ને ક્યાંય ફાયદો થાય મિત્રો. તો આના માટે બે અગત્યના પાક, એટલે કે એક છે જે વટાણાનો પાક, જે બિલકુલ ઓછો ખર્ચાળ છે, ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું, આ પ્રકારનું છે. બીજો પાકની જો વાત કરીએ આપણે તો એ જે છે જીરુનો પાક. જીરુનો પાક પણ અગત્યનો છે, પણ એ થોડો ખર્ચાળ છે. એની અંદર ખાસ કાળજીથી માવજતથી જો કામ કરવામાં આવે તો ચોક્કસ એની અંદર પરિણામ સારું મળે. તો એના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એની આપણે અગાઉ પણ એક માહિતી આપી દીધી છે કે પાયા ખાતરની અંદર ડીએપી વાવી શકો છો. ડીએપી ન મળે તો એસએસપી સિંગલ સુપર દાણાદાર છે એ વસ્તુ વાપરી શકો છો. પછી 20-20-013 એએસપી આ વસ્તુ પણ જે છે એ તમે પાયામાં વીઘે 15 કિલોથી આપી શકો છો. અને સાથે તમારે અવશ્ય રૂટમેક્સ અલ્ટ્રા જે આપણે ભલામણ કરીએ છીએ, આની અંદર આવે છે જે માઇકોરાજાની ખૂબ જ જમીનની અંદર જરૂરત હોય છે. તંતુમૂળ, સફેદ મૂળનો વિકાસ કરવા માટે, છોડનો ગ્રોથ કરવા માટે, તંદુરસ્ત રાખવા માટે માઇકોરાજા જો તમે આપેલું હશે પાયાની અંદર તો તમારે છોડમાં તંદુરસ્તી જે છે, ઉકસુકના રોગની સમસ્યાઓ છે એની અંદર બિલકુલ તમને સારામાં સારું પરિણામ મળશે. તમારે રોગ જીવાત આવશે નહીં. આ એક ખાસ કાળજી રાખવાની છે. વટાણાના પાકની જો તમને થોડીક માહિતી આપી દઉં તો ચણાનું જે ખેતી કરતા હોય આ પ્રકારે જ વટાણાની ખેતી કરવાની છે. વાવેતરની જો વાત કરીએ તો એક કેરાની અંદર જે છે 5 લાઈન કરવાની છે, એટલે કે 18 થી લઈ અને 20 ની જાડીએ આ પ્રકારનું તમે ચોક્કસ એનું વાવેતર કરી શકો છો. પછી બીજ દરની વાત આપણે કરીએ તો બીજ દર વીઘે 10 થી લઈને 12 કિલો, એક વીઘાની અંદર 16 ગુઠાના વીઘાની અંદર 10 થી લઈ 12 કિલો તમારે વટાણાના બીજનું જે છે એ વાવેતર કરવાનું છે. બરાબર છે. એની અંદર તમે ઉપર પેન્ડી મિથાલીન આપી શકો છો, ઉપર સ્પ્રે કરી શકો છો, એટલે નિંદામણના તમારે જે છે 1 મહિના સુધીનું નિંદામણનો પ્રશ્ન બિલકુલ હલ થઈ જશે. પછી જે છે આંતરખેડ કરીને તમે નિંદામણ સાફ કરી શકો છો. તો વટાણાની ખેતી આ રીતે સરળ છે. બીજા નંબરમાં એની અંદર સીડ ટ્રીટમેન્ટ પટ મારીને અવશ્ય વાવેતર કરો, નહીતર જે છે શરૂઆતના સમયમાં ઉકસુકના પ્રશ્નો લાગે અને જે છે છોડ પીળા પડીને સુકાય અને આપણું ક્યાંય ને ક્યાંય વીઘાવાર ઉત્પાદન ઘટે, આવું ન થાય એને કાળજી રાખી અને સીડ ટ્રીટમેન્ટ પટ સારો આપી દેવાનો છે. પછી તમે જે છે બાયરનું એવરગોલ મારો અથવા આ બીએસએફ નું સિસ્ટીવા વાપરો. બરાબર છે. બાયરનું એવરગોલ છે, કોઈ પણ સારી કંપનીનું સારું ફૂગનાશકનો સ્પ્રે આપેલો હશે તો તમારા ઉકસુકના પ્રશ્નમાં તમને નિરાશ રહેશે, સાવ પરિણામ સારું મળશે. તો જેથી કરીને તમારે સમસ્યા નહીં રહે. હવે એની તમારે મારી પાસે જે છે 3 જાત છે એની માહિતી આપી દો. એક જે છે નિધિનું આવે છે, નિધિ વંડર. બરાબર છે. વીઘે 10 થી લઈને 12 કિલોનો તમારે વાવેતર છે, બીજ દર આપવાનું થતું હોય છે. બીજી વેરાયટી શ્રીનાથ સીડ નો આવે છે, ગુજરાત 18 નંબર. ખૂબ જ સારી વેરાયટી છે. છેલ્લા 2-3 વર્ષથી આપણે વેચીએ છીએ અને ખેડૂત મિત્રોના ખૂબ જ સારા અભિપ્રાય છે કે આનું રિઝલ્ટ એકદમ સારું છે. તો તમે શ્રીનાથ ગુજરાત 18 નંબર જે છે એનું પણ વાવેતર કરી શકો છો. ત્રીજા નંબરમાં છે હરિનોનું પુષ્પક 90 નંબર. આ પણ જે છે એ જાત સારી છે. તો તમે હરિનોનું આ પણ તમે વાવેતર કરી શકો છો. વટાણાની અંદર ઓછો ખર્ચ અને સારું પરિણામ મળે છે. તો આ પ્રકારે વટાણાની ખેતી ખર્ચાળ નથી. જે ખેડૂત મિત્રોને ઓછા પિયતની જે છે સગવડ હોય એમ એ જે છે ખેડૂત મિત્રો આનું વાવેતર કરી શકે છે. અને ખાસ એક કાળજી એવી રાખવાની છે કે મોરું પાણી હશે તો ચાલશે, પણ મોરાથી થોડુંક વધારે ખારું પાણી, જેમાં ચા ન બનતો હોય ને દાળના પાણી આધારિત જેને વાવેતર કરવું હોય તો એ વટાણાનું વાવેતર કરવાનું ટાળજો મિત્રો. કેમ કે પાછળથી જે મિત્રોને ચણા ન થતા હોય, ચણાનું વાવેતર તો બધા કરતા જ હોય, જેમાં ચણા નહીં થતા હોય એમાં વટાણા નહીં થાય. આ એક ખાસ કાળજી રાખીને વાવેતર કરજો. પછી પાછળથી પછતાવાનો વારો આવે, ઉત્પાદન ન આવે ને ખર્ચો ચડી જાય, આવું ખેડૂત મિત્રોને નથી કરવાનું. આની ખાસ કાળજી રાખવાની છે. એટલે 2 મુદ્દા અગત્યના રાખવાના છે. ખારું પાણી ન હોવું જોઈએ, આ એક મુદ્દો ચોક્કસથી મગજમાં રાખવાનો છે. જેની અંદર ચા બનતો હોય આમાં તમે વાવેતર કરી શકો છો. આ વાત થઈ વટાણાની. બીજી તમને એક વાત કરી દઉં કે આપણે જીરાના પાકની. જીરાના પાકમાં પણ આપણે માહિતી આપીએ છીએ કે તમે પાયા ખાતરની અંદર રૂટમેક્સ અલ્ટ્રા, જે રૂટમેક્સ ચોક્કસથી તમે માઇક્રોરાજા આપી દેજો. બાકી એની પણ બીજ માવજત કરીને જ વાવેતર કરજો. આપણે એની પણ ઘણી બધી ભલામણો કરી છે. ઘણા બધા બિયારણો છે. એની અંદર નિધિનું 4 નંબર છે, હરિનોનું 9 નંબર છે. ત્યાર પછી સાગરવાળાનું સાગર C555 છે, C555 આની અંદર 2 વેરાયટી આવે છે. આવી જ રીતે જે છે નિશાન 44 નંબર છે, આ વેરાયટી પણ ખૂબ જ સારી છે. એમાંની 2 વેરાયટી એક નવી આપણામાં ઉમેરાની છે, એના રિઝલ્ટ પણ સારા છે, જાણીતી કંપની છે. તમે પણ એનું જે છે કપાસ કે અન્ય કોઈ પણ વેરાયટીનું વાવેતર કર્યું છે, બહુ જૂની કંપની. મરચીનું જે પણ
આના પરિણામ જે છે એ સારા આવે છે. કર્તવ્યનું આવે છે, કર્તવ્ય સુપરબ વેરાયટીનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. જે મિત્રોએ આનું વાવેતર કર્યું છે એને ખબર જ છે કે આના રિઝલ્ટ ખૂબ જ સારા છે. તો આ એકદમ ફૂટવાળી વેરાયટી છે, આનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ત્યાર પછી બહુ જૂની કંપની એટલે કે નવભારત. ઘણા બધા મિત્રોએ નામ સાંભળ્યું છે, આનું કપાસ બહુ ચાલતું બહુ ફેમસ વસ્તુ છે નવભારત, જે જૂની કંપની છે. એરંડા પણ આના ખૂબ જ સારા આવે છે. નવભારત NB07 નંબર ખૂબ જ સારું પરફોર્મન્સ છે. તો આ પણ તમે ચોક્કસથી મિત્રો વાવેતર કરી શકો છો. બરાબર છે. ત્યાર પછી જે છે યુરો 44 બરાબર છે, ગ્રીન ફ્લાય નું આવે છે યુરો 44. આ પણ જે છે ફૂટવાળી વેરાયટી છે, આનું પરિણામ ખૂબ જ સારું છે. તો આ પણ તમે વાવેતર કરી શકો છો. અને સાગર 555 ડબલ ટ્રીટેડ, ડબલ પટ મારેલી વસ્તુ છે, પરિણામ આના પણ અદ્ભુત છે. બરાબર છે. તમે ચિંતા કર્યા વગર જે પાકનું વાવેતર કરવું હોય કરી દેવાનું છે. ન સમજાય જ્યાં સમસ્યા લાગે ને તમારા ફોટો પાડી તમારા નજીકના સેન્ટરમાં ખરીદી કરતા હોય ત્યાં બતાવવાનો છે. છતાંય તમને ન સમજાય તો આપણા વોટ્સએપમાં તમારે ફોટો મોકલી દેવાનો છે. શક્ય છે, મને ખબર છે એટલી તમને માહિતી આપી અને તમારા પાકને સુધારવાની, ઉત્પાદન સારું આપે આવા પ્રયત્નો મારા હંમેશાને રહેશે. તમને કદાચ જવાબ આપવામાં વહેલા મોડું થઈ જતું હોય કેમ કે સિઝન દરમિયાન કસ્ટમર હોય છે, ફોન ન પણ ઉપડી શકતા હોય, મેસેજના જવાબ ન આપી શકતા હોય, પણ સાંજ સુધીમાં તમને એનો જવાબ ચોક્કસથી મળી રહેશે. એટલે જે ખેડૂત મિત્રોને સમસ્યા ન સમજાતી હોય 9245 9245 42050 મારો મોબાઈલ નંબર છે. તમે એમાં હાઈ નો મેસેજ નાખી દેજો એટલે તમને મારા ગ્રુપમાં એડ કરી દેશે. અને કાંઈ પણ સમસ્યા હોય તમારે વોટ્સએપમાં ફોટા મોકલી અને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. તો આ પ્રકારે કાળજી રાખીને વાવેતર કરજો. જે પાકમાં તમને ન સમજાય એની તમે માહિતી પૂછી લેજો. તમારા નજીકના સેન્ટરમાં પણ આ બધી વસ્તુ મળી રહેશે, ત્યાંથી મેળવી લેવાની છે. ન મળે તો આપણે અહીંયાથી કુરિયર દ્વારા પણ તાલુકા સુધી મોકલીએ છીએ. અને ખાસ કાળજી રાખવાની છે કે આવતીકાલ શનિવાર છેલ્લો દિવસ છે, 17 તારીખથી જે છે આવતીકાલથી પછી કુરિયર ટ્રાન્સપોર્ટ છે, કુરિયર છે, આ બધું બંધ થાય છે. એટલે 3-4 દિવસ બંધ રહેશે. એટલે ખેડૂત મિત્રો જો જરૂરિયાત હોય તો કાલ સાંજ સુધીમાં જે આપણી જરૂરિયાત હોય એનો ઓર્ડર ચોક્કસથી નોંધાવી દેજો. આ ખાસ વિનંતી છે. બાકી આપણી દુકાન ચાલુ જ રહેશે, 2 દિવસ બંધ રહેશે. બરાબર છે. જે છે બેસતું વર્ષ અને દિવાળી આ 2 દિવસ દુકાન બંધ રહેશે, બાકી રનિંગ ચાલુ જ છે. જે મિત્રો રૂબરૂ આવવું હોય ફોન કરીને આવી શકે છે, અથવા જેને જે કાંઈ મંગાવવું હોય એ પણ જે પાંચમથી લાભ પાંચમથી શરૂ થઈ જશે તો ચોક્કસથી આપણે પહોંચાડવાના પ્રયત્નો કરશું. બીજી કાંઈ વિશેષ માહિતીની જરૂર હોય 9245 42050 આ મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો, અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો. ખેતીની વાત મારું ગુજરાત. જય જવાન જય કિસાન.